નમસ્તે દર્શક મિત્રો. તો હું નિવાસ ગામમાં આવ્યો હતો અને આપણે આજની તારીખમાં આપણે મકાન બનાવીએ તો એટલે આપણે સૌ પહેલા આપણે વિચારીએ અહીંયા આ ટાઇલ્સ લાગશે, અહીંયા આ લાગશે, અહીંયા એમ લાગશે, તેમ લાગશે. હવે તે સમયમાં આજથી કેટલો ટાઈમ બાપુ આશરે 115 વર્ષ પૂરા થયા હતા. 115 વર્ષ પૂરા થાય છે એવા મકાન જૂના. એમાં વિચાર કરી લો કેવા માણસો શોખીન હતા અને કેવા બનાવે છે, કેવા મકાન બનાવ્યા છે એ તમને હું બતાવું. અને કેટલી નકશી કામ છે મિત્રો ત્યારના સમયમાં. એટલે આજે આપણે કરીએ એમાં કઈ બહુ મોટી વાત નથી ભાઈ. આ જોઈ શકો છો મિત્રો તમે. આ જુઓ, આ મેડી વાળા મકાન કહેવાય. અને અંદર તમે આ નકશી જોઈ શકો છો ને મિત્રો. આ જુઓ કેટલી ઝીણે કામ કરેલી છે અને કેવી રીતના નકશી કરેલી છે આ જોઈ શકો છો તમે. સાવ કેટલી ઝીણી ઝીણી ને કેવી રીતના છે એ જોઈ શકો છો તમે. અને આજે કેટલાક વર્ષ થઈ ગયા જૂની છે. આ જુઓ, આ નકશી ક્યાંય નહીં જોઈ હોય તમે. અને જે આપણે સ્લેબ નાખીએ ને એ મિત્રો આપણો લાકડાની છે હો. આ બધો લાકડો છે ભાઈ, એમાં સિરમિટનો ક્યાંય નથી. અને આ ચૂનોથી આ બનાવેલો આવે એમ. મિત્રો આપણે આજના મકાનમાં આપણે બહાર રાખીએ ને તો આપણે લાઈટ રાખીએ કે બટન દબાવીએ એટલે લાઈટ ચાલુ થઈ જાય. અને ત્યારના જમાનામાં શું રાખેલો હતો એ તમને હું બતાવું. જમાનામાં એક આવો સરિયો રાખેલો હતો અને એમાં કંડીલ ટાંગેલો હોય. કંડીલ જે ઓલો કેરોસીન થી આવે એ પેટ્રોલ બોક્સ. હા, પેટ્રોલ બોક્સ બરોબર. તો મિત્રો હજી પણ મારા મિત્ર છે, એમને આપણે વાત કરીએ કે હજી કેટલો જૂનો છે બરોબર. તો એ આપણે બાપુ કહેશે આપણા મિત્રો. દરબારી કેટલા જૂના ઊંધા મકાન કેટલા જૂના હશે એમ? દુર્ગાપુર ગામનું સાહેબ સૌથી સારો અને જેને કહેવાય સૌથી વિશાળ મીડી બંગલો, નવકુંડી મકાન જેને કહેવાય સાહેબ, એ આપણે એના સમક્ષ ઊભા છીએ. તો પહેલી વાત અહીંયા તકદી તમે જોઈ શકો તો સંવંત 1968 સ્પષ્ટ દેખાય છે. આજની તારીખમાં એને 115 વર્ષ પૂરા થયા છે. 2083ની સાલ ચાલે છે. અને એ સમયના જે રાવ સાહેબ દેવજી દરસી એમનો બંગલો છે. અને રાવ સાહેબ દેવજી દરસીને તમે અહીંયા જોઈ પણ શકો છો. એમાં જે દરવાજા છે, દરવાજા ઉપર એમના ચિત્રો તમે જોઈ શકો છો. કોઈ પણ જોઈ શકે કે ભાઈ રાવ સાહેબ દેવજી દરસી કેવા, તો તમે અહીંયા જોઈ શકો એટલે ખબર પડે આવનારી પેઢીઓને આપણા રાવ સાહેબ એવા હતા એમ. નકશી કરેલી છે દરવાજા ઉપર અને જોરદાર મોટી શિલાઉ અને ચૂનાનું કામ છે. નકશી એની જેટલો વખાણ કરેલો ઓછો સાહેબ. નકશી તમે જુઓ ખાલી, આ બધી લાકડાની છે. આ બારીક અહીંયા દીવા રાખવા માટે પણ કોકલા જોઈ શકો તમે. સામે પણ જીન ગીતાર વગાડતી, વાજિંદ્ર વગાડતી પરીઓ તમે જોઈ શકો અહીંયા. રાવ સાહેબ દેવજી દરસીને મકાન જ્યારે અહીંયા શરૂઆત થઈ ત્યારે એ સમયના જે તે સમયના વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ પણ અહીંયા દુર્ગાપુર ગામ આવેલા. મહાત્મા ગાંધી, ઇન્દિરા ગાંધી જેવા પણ વડાપ્રધાન જેને કહેવાય એ પણ અહીંયા આવેલા છે દુર્ગાપુર ગામમાં. એટલે એટલી ઉચ્ચ કોટીના એ માણસો હતા. અને રાવ સાહેબ એટલે આપણા કચ્છ દરબાર એ સમયના ભારમલજી બાવા, એમનાથી સંબંધ સારા. વિજયરાજસિંહ સંબંધ સારા. અને મારોશ્રી ખેંગાજી ત્રીજા, એમનાથી પણ દુર્ગાપુર ગામના સંબંધ સારા છે. કારણ કે જ્યારે પણ કચ્છરાજ અહીંયા આવે સુરતમાં, આ મકાને કચ્છરાજ પણ અહીંયા આવતા. અને સામે માથે મીડી છે ત્યાં પણ સભા એમની ભરાતી એ સમયમાં પણ તમે જોઈ શકો છો. આની દિવાલો પણ 20 ફૂટથી 25 ફૂટ ઊંચી દિવાલો છે આ મકાનની, 20 થી 25 ફૂટ. અને સગવડ માટે અંદર રખાલું અને પ્રાઇવેટ કૂવા છે, પાણીની સગવડ. ક્યારે પણ વરસાદ થાય તો અંદર પ્રાઇવેટ એમના કૂવા પણ બનેલા છે, પાણીના મોટા ટાંકા કૂવા, બધી સગવડ છે એ સમયમાં એ મકાનની અંદર. વિચાર કરી લો મિત્રો, તે સમયમાં જો કેટલું બધું સારું કામ ને સારું ના જોઈ શકો છો તમે. જો એવા સારા વિડીયો જોવા માટે ચેનલને ફોલો કરી લેજો. અને મારી યુટ્યુબ ચેનલ પણ છે વિનેશ ગઢવી લાલા, એમાં પણ તમે જઈને વિડીયોમાં તમે જોઈ શકો છો. બધા વિડીયો હશે જ, પણ કોઈ ટૂંક સમયમાં ફેસબુકમાં ટૂંકો વિડીયો હશે તો યુટ્યુબમાં આખો વિડીયો હશે, તમે જોઈ શકો છો મિત્રો. સીન ગણી મકાન જો આજે 25 ફૂટ ઊંચી દિવાલો સાહેબ મકાનની તમે જોઈ શકો છો.
તો મિત્રો, આવા વિડીયો જૂના જોવા માટે કે સારા તમને વિડીયો જોવા મળશે, ફોલો કરી લેજો ન કર્યા હો તો. અને બાકી મારી યુટ્યુબ ચેનલ છે, એમાં પણ તમે જોઈ શકો છો. વિનેશ ગઢવી લાલા શોર્ટ વિડીયોમાં મારા કાનુડાના વિડીયો આવશે, અને મોટા વિડીયો પણ નાખેલા છે, એમાં તમે જોઈ શકો છો. હાલો, નમસ્તે દોસ્તો.